અને હવે વાત કરીએ યાત્રાધામ અંબાજીની, જ્યાં ચૈત્રી પૂનમના દિવસે શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટ્યું છે। ગુજરાતમાં આરાસુરના ડુંગર પર વિરાજમાન જગતજનની મા અંબાના ધામને તમામ શક્તિપીઠોનું હૃદય સ્થાન માનવામાં આવે છે અને એટલે જ તમામ શક્તિપીઠોમાં અંબાજી શક્તિપીઠનું અનેરું મહાત્મ્ય છે। તેમાં પણ ચૈત્રી પૂનમના રોજ મા અંબાના દર્શનનું વિશેષ મહત્વ છે। વહેલી સવારથી માઈ ભક્તો મા અંબાના દર્શન કરવા ઉમટ્યા છે। લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ધજા લઈને મા અંબાના ધામમાં પહોંચતા સમગ્ર મંદિર પરિસર લાલ રંગની ધજાના રંગમાં રંગાયેલું જોવા મળ્યું। ત્યારે રાજ્ય અને દેશભરમાંથી અનેક શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરી રહી છે। અમે 51-52 વર્ષથી મેમનગરથી અંબાજી ચાલતા સંઘ લઈને આવીએ છીએ। ભાદરવી પૂનમે એટલા માટે નથી આવતા કે વરસાદ ચાલુ હોય, જ્યાં હોય ત્યાં મેળો ભરાયેલો હોય એટલે બિલકુલ જગ્યા મળતી નથી। માતાજીના દર્શનનો લાભ લેવાનો હોય એટલા માટે જ અમે ધજા ચડાવીએ છીએ। તો મહત્વનું છે કે ભાદરવી પૂનમના મેળા બાદ ચૈત્રી પૂનમના મેળાનું પણ અનેરું મહત્વ છે। ચૈત્રી પૂનમને શ્રદ્ધાળુઓ બાધાની પૂનમ તરીકે પણ ઓળખે છે। ત્યારે આખા વર્ષ દરમિયાન મનાયેલી માનતાઓને પૂરી કરવા માટે પણ શ્રદ્ધાળુઓ યાત્રાધામ અંબાજીએ પહોંચતા હોય છે। તો બીજી તરફ મંદિર ટ્રસ્ટ દ્વારા માત્ર 5 ફૂટની ધજા ચડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી કેટલાક શ્રદ્ધાળુઓએ પોતાની 52 ગજની ધજા માતાજીને અર્પણ કરી હતી અને મા અંબાને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। દર વર્ષની જેમ અમે ચૈતરમાં દર વખતે કોઈકને કોઈક બાધા રાખીને જાય એની શ્રદ્ધાને માન આપી અને અમે 52 ગજની ધજાઓ લાવીએ છીએ। બાધાની પૂનમ જ અમે ગણીએ છીએ। ચૈત્રી પૂનમને અમે બાધાની જ પૂનમ ગણીએ છીએ। એના હિસાબે જ અમારા આખા વંશની વૃદ્ધિ થઈ છે।